તો ગાઈસ મુંબઈ આવી ગયા બતાવું તો એ હા જોઈ લો મુંબઈ સિટી ચા બહુ મોંઘી મળે 2 ચા પી દીને રહી ગયા અમે તો નાસ્તા અંગા 30-60 રૂપિયા અચ્છા કાઠિયાવાડી પબ્લિક ખાયા જો શીખ કોરિયર કાઠિયાવાડી આ તો ગુજરાતી પબ્લિક લૂંટાઈ જવાની હો બરોબર હા પોતની ચાના 30 રૂપિયા જો જે લેવું હોય તો શું વાઇબ્રેશન થાય નહીં આ વિડીયો બનાવ્યો યુટ્યુબ હા આ ગોલ્ડન બ્રિજ હા નર્મદાનો લોકેશન બહુ મસ્ત સાધનો થાય જોરદાર અવાજ આવે વાઇબ્રેશન થાય તો ફોટા પાડા મચ્છી ને બધું રમાય જોરદાર તબ કર અવાજ આવે બીક લાગે વાઇબ્રેશન થાય કમ્પ્લીટ પાણી પી લીધું હવે જઈએ આગળ પછી ખાવાનું ચાલુ કરી જો કોક દિવસ આવો તો એક આવજો મસ્ત બનાવવા હા ચોકડી ઉપર આવી જવાનું મસ્ત લચ્છી બનાવવા કાકો જોઈ લો આવો તો જોજો ले लेजो ऊपर से फोटो लेने का बोल रहा है काका बॉम्बे आ जगह आवજો बॉम्बे चौपाटी आ लोकेशन ચોકડી પર લોકેશન નાખી દો તમારું નેચર લાવી જવાનું લચ્છી પીવી હોય જે પીવી હોય બદામ શેક ફાલુદા તમને દેખાય જ છે બધું આપણે રોકાયા આટલું બધું પબ્લિકને અત્યારે હોટલમાં લઈ જવાના જમવા ભાવ ભાઈ હો સેવાનું કામ કરે મસ્ત સરસ અને બધાને હોટલમાં લઈ જાય જમવા અમે જઈએ હે અમે નહીં ધોઈને ફ્રેશ થઈ ગયા ત્યારે એવો વિડીયો બનાવ્યો એટલે મૂકી દઈશું સવારે જોઈ લેજો અત્યારે ફર્સ્ટ ક્લાસ કામ બેઠ્યા હા અમારી ગાડી મારો ચંપલ એક પૈપી અડગ્યો હતો આવે એટલે જઈએ ચલો બતાવું બીજું આગળ ફરવા જો આ સ્ટાફ બધું લઈને આવ્યા ઓફિસમાં ચલો ચલો આવી ગયા અંદર લાગે જો તમે બેઠ્યા ચલો મસ્ત ઠંડુ ઠંડુ લાગે મજા આવી ગઈ બોલો કેવું જમવાનું સરસ ને ક્યાં જો સ્વાદભાઈ તમારે ના યુટ્યુબમાં ચલો મસ્ત જમવાનું હે અમે જમી લઈએ ચલો કે મસ્ત જમવા આવી ગયા મસ્ત લોકેશન મજા આવી જાય એવું
બેહવાનું સરસ હ ઓ જમવાનું જોઈ લ્યો સરસ મસ્ત બનાવ્યું બધું આ અથાણું મીઠું સલાડ હ જમવાનું બધું હજો દાળ બનાવી મગની શાક રોટલી હ પુલાવ દાળ હે ખાલી સૂપ આવ્યો કોરો નાસ્તો આ સૂપ હો આ છાસ હોટલ ચલો ગાઈ જમીન આવી ગયા બહાર જમવાનું બહુ મસ્ત હતું અને જે ભાઈએ જમાડ્યા એ ભાઈને 70 જેટલા માણસોને જમાડ્યા એટલે લગભગ એટલું બધું સરસ જમવાનું હતું ને કે વાત જ ના થાય આટલી ફર્સ્ટ ક્લાસ હોટલ એવું તો રિસોર્ટ જેવું હતું વીઆઈપી જમણવાર હતો મસ્ત આટલા બધા જમાડે એટલે ખર્ચો કેટલો થયો છે નહીં આ 70 જણાનો જમાડે એટલે ખર્ચો કેટલો થયો છે એટલો બધાને જમાડે એટલે માણસનો આભાર કહેવાય જોરદાર અને બહુ મોટું કામ કહેવાય તો તમારે કોઈને આવવું હોય નજીકથી સુરતમાં તો આવી જવાનું નંબર હા કોનજીભાઈને મળી લેવાનું એટલે તમારા ઊભાના જ છે જો કેટલી મસ્ત જગ્યા એટલે વીઆઈપી જમણવારમાં લગભગ 10-15 હજાર રૂપિયા ખાલી એક જ નાઇટનો ખર્ચો છે નહીં એક નાઇટનો આ 15-20 હજાર રૂપિયા ખર્ચો થવાનો ને જો લોકેશનની વાત કરું તો સુરતમાં તો મસ્ત મજા આવી જાય એવું અને દિવસ હોય ને તો વળી ઓર મજા આવી જાય પાણી પર હવે રાતનો સમય એટલે દેખાતું નહીં જોવાય એવું હવે જેટલું દેખાય એટલું બતાવીએ શું કરીએ તાર જો આ મસ્ત વ્યૂ આવે ખતરનાક લોકેશન હ પણ હવે શું કેવું તમને જોઈ લો નજારો બહુ મસ્ત ખાસ્યો લગભગ અંદાજે હશે તો ખાસી બધું મોટી જગ્યા હતો 20-25 વીઘાની અંદર હશે આખો મોટું દેત રિસોર્ટ બનાવેલો હો જો આમ ફરીને આવી જવાય ફરતાથી અવાય ગાઈ જેટલા ક્વાર્ટર દેખાય ને આજુબાજુ જેટલા બંગલા મકાનો બધા માણસો મૂકેલા બધી જગ્યાએ ગોઠવ્યા બધા જેટલા પરીક્ષા આપવા હતા બધાને કોઈ 7-8 જણા 10-10 જણા એક રૂમમાં ઊંઘા રહ્યા અને આ બધાનો ખર્ચો એક જ જણે કર્યો એમને જો બધા ઊંઘી ગયા હા જો જે પેલા રૂમમાં ઊંઘ્યા આરામ ઉપર ફૂલ ચલો ઊંઘી જઈએ